હેલો ફ્રેન્ડ્સ, મેં તરુણ પરમાર, આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં મેં તમને 3 એવી ઇમ્પોર્ટન્ટ વાત કહીશ કે જે દરેક સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ, અને આ 3 જે વાત છે એનાથી તમને તૈયારીમાં સારી એવી મદદ મળશે, અને આ 3 વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો પહેલી વાત છે કે કોઈ પણ ભરતી આવે તો એની ઓફિશિયલ નોટિફિકેશન જે હોય એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ નોટિફિકેશનને તમારે રીડ કરી લેવાની છે. વધારેમાં વધારે રીડ કરતા કેટલો ટાઈમ લાગશે? 15 મિનિટ 20 મિનિટ લાગશે, પરંતુ એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે એમાં ફોર્મ ભરવાની જે તારીખ છે એનાથી લઈને ફોર્મ ભરવાની અંતિમ તારીખ, પરીક્ષાની ફી કેટલી છે, ફી ભરવાની અંતિમ તારીખ શું છે, પરીક્ષા કયા માસમાં આવી શકે છે, પરીક્ષાનું માળખું, પરીક્ષાનું સિલેબસ, બધી જ માહિતી ઓપ્શન ઈ વિશે બધી જ માહિતી નોટિફિકેશનમાં આપેલી હશે. તો નોટિફિકેશન ખૂબ જ અગત્યની છે. તમારે બીજા કોઈની પણ વાત માનવાની નથી, જેમ કે અલગ વોટ્સઅપ ગ્રુપમાં માહિતી આવતી હોય છે, વેબસાઇટમાં માહિતી આવતી હોય છે, યુટ્યુબમાં પણ અલગ અલગ લોકો ચેનલ પર વિડીયો અપલોડ કરતા હોય છે, અને તમારા જે કોચિંગ ક્લાસ, તમે જો કોચિંગ કરતા હોય તો કોચિંગ ક્લાસમાં પણ માહિતી આપવામાં આવે છે, પરંતુ એ બધામાં ભૂલ હોઈ શકે છે. બરાબર, ઓફિશિયલ માહિતી શામાં હોય છે? ઓફિશિયલ માહિતી એ નોટિફિકેશનમાં જ હોય છે. અને આ જે બધા મેં કયા યુટ્યુબર છે, ક્લાસવાળા છે, એ બધા પરના નોટિફિકેશનમાં જોઈને જ તમને માહિતી આપતા હોય છે. તો સૌથી અગત્યનું શું છે? તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, આ નોટિફિકેશન સેવ કરી લેવાની છે. એવું હોય તો તમે એની પ્રિન્ટ પણ નીકાળી શકો છો, અને એમાં જે પણ વાંચેલું છે, બરાબર, શરૂઆતથી લઈને અંતિમ પોઈન્ટ, અંતિમ લાઈન સુધી બધું તમારે એકવાર વાંચી લેવાનું છે. તમે એક સરકારી નોકરીની તૈયારી કરવા જઈ રહ્યા છો, તો તમે એક જિમ્મેદાર પર્સન હોવા જોઈએ, અને એ જિમ્મેદાર પર્સન આ જે નોટિફિકેશન છે એને સિરિયસલી લઈને રીડિંગ કરશે. તો આ તો થઈ પહેલી વાત. હવે વાત કરીએ બીજી અગત્યની વાત શું છે એના વિશે. બીજો અગત્યનો પોઈન્ટ એ છે કે ફોર્મ ભરવામાં ઉતાવળ ના કરો, અને ફોર્મ ભરવામાં એટલું લેટ પણ ના કરો કે લાસ્ટમાં સર્વર ડાઉન થઈ જાય અને તમારું ફોર્મ જ ના ભરાય. તો જેવી નોટિફિકેશન આવે છે તો એનું એનાલિસિસ કરી લો, કેટલી જગ્યા છે, કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, કારણ કે જે જિલ્લાવાળી જે જગ્યાઓ પડતી હોય, જેમ કે ફોરેસ્ટની ને એ ભરતીઓમાં, તો એમાં મેરિટમાં બહુ બધો તફાવત આવી જાય છે. એટલે જોઈ લો કયા જિલ્લામાં કેટલી ભરતી છે, કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે. જેમ કે આરઆરબી રેલવેના પણ તમે ફોર્મ ભરો તો અલગ અલગ આરઆરબીમાં અલગ અલગ જગ્યાઓ છે, જેમ કે આરઆરબી અમદાવાદ, આરઆરબી મુંબઈ, તો કઈ આરઆરબીમાં કેટલી જગ્યા છે, પરીક્ષામાં ફી, એ જે ફોર્મ ભરો છો તમે એમાં ફી છે કે નહીં, એ બધું જોઈ લો, અને પછી તમે ફોર્મ ભરો. તો પહેલો પોઈન્ટ થઈ ગયો આપણો ઓફિશિયલ નોટિફિકેશન, અને બીજો પોઈન્ટ થઈ ગયો આપણું ફોર્મ કઈ રીતના ભરવું. હવે વાત કરીએ આપણે ત્રીજા પોઈન્ટની. તો ત્રીજી અગત્યની વાત એ છે કે લેખિત પરીક્ષાનો અંદાજિત સમય કેટલો છે, અને એના પ્રમાણે તમારે ટાઈમ ટેબલ બનાવીને પરીક્ષાના 15 દિવસ પહેલા અથવા તો મહિના પહેલા તમારો સિલેબસ પૂરો થઈ જાય એવો તમારે ટ્રાય કરવાનો છે, કારણ કે બાકીના જે દિવસો છે એમાં તમારે પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવાના છે. અને રિયલ એક્ઝામમાં રિયલ ટાઈમ સાથે માન લો 2 કલાકનું તમારું પેપર હોય તો તમે પ્રેક્ટિસ પેપર સોલ્વ કરો તો એ પણ 2 કલાક લઈને જ સોલ્વ કરો. તો એનાથી તમને જે મેઇન પરીક્ષા છે એમાં કંઈ નવું નહીં લાગે, અને પ્રેક્ટિસ પેપર જ સોલ્વ કરો છો એવા કોન્ફિડન્સ સાથે તમે પરીક્ષા આપશો અને ગભરાઓ નહીં. બીજું અગત્યની વાત કહું તો તમારે જોઈ લેવાનું છે નોટિફિકેશનમાં કે પરીક્ષા કેટલા ભાગમાં છે, અને દરેક ભાગમાં પાસ થવા માટે કેટલા માર્ક્સ તમારે લાવવાના છે. ખૂબ જ અગત્યની આ વાત છે. પોલીસ કોન્સ્ટેબલમાં તમે હમણાં જોયું હશે કે બંને ભાગમાં પાસ થવું જરૂરી હતું, બધાને ખબર પણ હતી, પરંતુ તૈયારી એ પ્રકારની થઈ નહીં હોય તો બહુ બધા વિદ્યાર્થી એકમાં વધારે માર્ક્સ હોવા છતાં પણ બીજા પાઠમાં ફેલ થઈ ગયા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એકદમ નવું હતું, બંને ભાગમાં પાસ થવું. બાકી બેંકની જે એક્ઝામ હોય આઈબીપીએસની, એમાં વર્ષોથી આવું ચાલતું હોય છે કે એમાં તમારે મેથ્સમાં પણ પાસ થવાનું, રિઝનિંગમાં પણ પાસ થવાનું, અને ઇંગ્લિશમાં પણ પાસ થવાનું. જ્યારે આપણા માટે શું હતું? આ નવું હતું. જે પરીક્ષાનો જે સિલેબસ છે એ દરેક ભરતી પ્રક્રિયાનું હાર્ટ છે, બરાબર, એના પર તમારી કમાન્ડ હોવી જોઈએ. જો તમને સિલેબસ સારી રીતે સમજ્યા હશો તો એક્ઝામમાં તમને કોઈ બી ક્વેશ્ચન સિલેબસ બહારનો નહીં લાગે. મોટાભાગની એક્ઝામમાં સિલેબસ પ્રમાણે જ ક્વેશ્ચન પેપર બનતું હોય છે, સિલેબસને ધ્યાનમાં રાખીને જ પેપર બનાવવામાં આવતું હોય છે, પરંતુ આપણે સિલેબસ સારી રીતે સમજ્યા નથી હોતા, અને પછી પરીક્ષા પૂરી થયા પછી આપણને એવું લાગે છે કે સિલેબસ બહારનું ક્વેશ્ચન પેપર હતું, પરંતુ એવું હોતું નથી. સિલેબસને સારી રીતના સમજવો જરૂરી છે. તો 3 અગત્યની વાત મેં કરી. પહેલી વાત કરી આપણે અહીંયા ઓફિશિયલ નોટિફિકેશનની, બરાબર, બીજી વાત કરી ફોર્મ ભરવા વાળી બાબતની, અને ત્રીજી વાત કરી અહીંયા એક્ઝામ સિલેબસની. તો આગળ પણ હજુ કોલ લેટર ને એ બધી જે વાતો છે એ બાકી છે, એ મેં નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશ. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે ચોક્કસ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સરકારી ભરતીની તૈયારીની આવી અગત્યની ટિપ્સ મેં તમારા માટે લઈને આવતો રહીશ. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.